તો ઉદ્ધાર પ્રાપ્ત કરવાના શરૂઆતમાં એક બાળકની જેમ તે આપણને ચલાવે છે, પરંતુ આત્મિક જીવનમાં થોડું વધ્યા પછી તે કઠિન માર્ગ ઉપર આપણને ચલાવશે. તે આપણા માટે જરૂરી છે. તે માર્ગ ઉપર જ આપણે ચાલવાનું છે. એટલા માટે તો પરમેશ્વર આપણને તે માર્ગ ઉપર ચલાવે છે. હવે જુઓ, પ્રિય દર્શકો, ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં તમ સર્વને નવા વર્ષની શુભકામનાઓ. છુટકારાના આ કાર્યક્રમ દ્વારા તમ સર્વને મળીને અમને ખૂબ જ આનંદ થયો. આ નવો વર્ષ તમારા માટે આશીર્વાદિત બની રહે એના માટે આપણે પ્રાર્થના કરીએ છીએ. શું તમે ભયની પરિસ્થિતિમાં ઘેરાયેલા છો? જ્યારે પરમેશ્વર સાથે છે તો તમારે ભયભીત થવાની જરૂર નથી. આ નવા વર્ષમાં પરમેશ્વર નવા માર્ગો ખોલીને તમારું ભલું કરવા માટે સામર્થ્યશાળી છે. તમારી સામે જે આક્રોશ છે તે દૂર થાય એ માટે પરમેશ્વર તમને સરળ માર્ગ પર દોરવશે. પૂરા વિશ્વાસની સાથે આ કાર્યક્રમ જુઓ. અને હવે આપણા પ્રિય ભાઈ મોહનસિંહ લાજરસ શુભ સંદેશો આપીને તમારી આશીર્વાદ માટે, છુટકારા માટે એક નાની પ્રાર્થના કરશે. નિર્ગમન 14મો અધ્યાય તેની 13મી અને 14મી કલમ. નિર્ગમન 14મો અધ્યાય તેની 13મી અને 14મી કલમ. બીશો નહીં, ઊભા રહો ને યહોવા આજે તમારે માટે જે બચાવ કરશે તે જુઓ, કેમ કે જે મિસ્રીઓને આજે તમે જુઓ છો તેઓને તમે ફરી કદી જોશો નહીં. યહોવા તમારે માટે યુદ્ધ કરશે ને તમારે શાંત રહેવું. તમે બીશો નહીં. પ્રભુ કહે છે, મારા બાળકો, તમે બીશો નહીં. આજે ડરાવવાળી પરિસ્થિતિઓ, શું થશે, શું આવું થઈ જશે, શું તેવું થઈ જશે, આવી ડરાવવાવાળી પરિસ્થિતિઓ. હવે કઈ ખબર આવશે, કેવા પ્રકારની ખબર સરકાર બહાર કાઢશે, આવા ડરાવવાવાળી પરિસ્થિતિઓ. પરંતુ પ્રભુ કહે છે, તમે બીશો નહીં. કેમ ડરી જવું જોઈએ નહીં? તમે ઊભા ઊભા આજે જ યહોવાના ઉદ્ધારનું કામ જુઓ. પ્રભુ જે આજે તમારા માટે ઉદ્ધાર કરે છે તે તમે જુઓ. આજે જે મિસ્રીઓને તમે જુઓ છો, આજે જે સમસ્યાઓને તમે જુઓ છો, આજે જે ડરને તમે જુઓ છો, આજે જે બીમારીને તમે જુઓ છો, આજે જે આક્રોશને તમે જુઓ છો, તેને પછી તમે ક્યારેય જોશો નહીં. કેમ કે પ્રભુ કહે છે, યહોવા તમારા માટે યુદ્ધ કરશે એટલે તમે શાંત રહેશો. આ વાત ક્યારે કહેવામાં આવી અને તેનું વિવરણ શું છે? ક્યારે યહોવાએ યુદ્ધ લડીને વિજય અપાવી તે જ આપણે આ ભાગમાં જોઈએ છીએ. તેને વાંચીને આપણે ધ્યાન કરીશું. એટલે મિસરના દાસત્વમાં ઇઝરાયેલના લોકો હતા. 430 વર્ષ પરમેશ્વર દ્વારા પસંદ કરવામાં આવેલા પ્રભુના જનો જે મિસર દેશના દાસત્વમાં હતા તેમને બંદી બનાવીને મૂકવામાં આવ્યું હતું. યુસુફના સમયમાં જે લોકો ત્યાં વસ્યા હતા તેમની સંખ્યા ખૂબ જ વધી ગઈ હતી, પરંતુ યુસુફને ખબર ન પડે તેવી રીતે ફિરોને તેમને બંદી બનાવ્યું. આ લોકો ખૂબ જ વધી ગયા છે, ઇબ્રાની લોકો છે, તેમને દાસ બનાવીને તેમના પાસે કામ કરાવશું. આવી રીતે બોલીને તેમને દાસ બનાવીને તેમની પાસેથી કામ કરાવવામાં આવતું હતું. તેમની પાસે મિસ્ત્રીનું કામ કરાવવામાં આવતું અને તેમના દ્વારા દેશનું અન્ય કામ કરવામાં આવતું. આ બધું તેમની પાસે કરાવીને તેમને દાસ બનાવીને તેમને માત્ર ભોજન જ આપવામાં આવતું હતું. આવા પ્રકારે તેમને પોતાનો દાસ બનાવી મૂક્યો હતો. અમે ક્યાર સુધી આ દાસત્વમાં ફસાઈને રહીશું? અમને એક છુટકારો જોઈએ છે. આવું બોલીને પરમેશ્વરના સમક્ષ તેઓ રડ્યા. પ્રભુએ મૂસાને ઊભો કર્યો અને તેમને દાસત્વમાંથી છોડાવવા માટે મોકલ્યો. અને આ પ્રકારે મૂસા મિસર દેશમાં આવ્યા અને પ્રભુએ મોટા મોટા અદ્ભુત કાર્યો કર્યા અને તેમના માટે 10 આજ્ઞાઓ આપી. અને તેના દ્વારા ઇઝરાયેલના લોકોએ મિસર દેશના દાસત્વમાંથી છુટકારો મેળવ્યો. એટલે દાસત્વમાંથી છુટકારો પ્રાપ્ત કરવાવાળા લોકો માટે એક નવો દેશ. હમણાં સુધી તેમનો કોઈ દેશ ન હતો. 430 વર્ષ સુધી તેઓ દાસત્વમાં રહ્યા હતા. પ્રભુએ જે દેશનો અબ્રાહમને વાયદો આપ્યો હતો તે દેશમાં લોકોની વૃદ્ધિ થવા લાગી. અલગ અલગ જાતિના લોકો, અલગ અલગ સંસ્કારી લોકો, તેમને ત્યાં ખૂબ જ વૃદ્ધિ થવા લાગી. હવે જુઓ, લગભગ 10 પેઢીઓ વીતી ગઈ હતી. એટલે તેમની અંદર પોતાનો દેશ રહેશે આવો કોઈ વિચાર ન હતો, પરંતુ આ દાસત્વમાંથી છુટકારો મેળવવો છે. બસ એક આ જ તેમની ઈચ્છા હતી. પરમેશ્વરે મૂસાને મોકલીને દાસત્વમાંથી છુટકારો અપાવ્યો. છોડાવ્યા પછી પ્રભુ શું કરે છે? કનાન દેશમાં અબ્રાહમને વાયદો આપીને
હું તને કનાન દેશમાં લઈ જાઉં છું, આવી રીતે પ્રભુ કહે છે. એક નવો દેશ, મધ અને દૂધની નદીવાળો એક દેશ, એક ખૂબ જ શ્રેષ્ઠ દેશ, પ્રસન્નતાની સાથે સ્વતંત્ર રહીને રહેવાવાળો એક દેશ, ત્યાં લઈ જાઉં છું. આવી રીતે મૂસાના દ્વારા પ્રભુએ વાયદો આપીને તેમને દાસત્વમાંથી સંપૂર્ણ રીતે છુટકારો અપાવ્યો અને હવે કનાન દેશમાં જવા માટે તેઓ યાત્રા કરી રહ્યા છે. ત્યારે જે ઘટનાઓ બની છે તેના જ વિશે આ છે. હવે પોતાના જીવન વિશે વિચારીને જુઓ. આપણે જ્યારે દાસત્વમાંથી છુટકારો મેળવીશું તો એક નવી યાત્રાની શરૂઆત કરીએ છીએ. હમણાં સુધી પાપથી, શ્રાપમાંથી, કેટલા પ્રકારની પાપની આદતોથી, શૈતાનના તંત્ર મંત્રમાં આપણે બંધાયેલા હતા. એવા લોકોને પ્રભુએ છુટકારો અપાવ્યો છે, ઉદ્ધાર કર્યો છે, આપણને પોતાની સંતાન બનાવ્યો છે. તે શેના માટે? પ્રભુ આપણને એક નવા દેશમાં લઈ જવાના છે, તેના માર્ગદર્શન માટે. તે જ છે પરમ કનાન કહેવાવાળો એક ઉદ્ધાર ભાગ્ય. સીધા ત્યાં જવાનો માર્ગ બતાવવા માટે જ આ પાપના દાસત્વમાંથી યહોવાએ આપણને છોડાવ્યું છે. જ્યારે ઉદ્ધાર પ્રાપ્ત કરીએ છીએ ત્યારે એક નવી યાત્રાની શરૂઆત આપણે કરીએ છીએ. આપણે તે ભૂલવી ન જોઈએ. તમે જ્યાં રહો છો તે ગામ હોય, નગર હોય અથવા શહેર જ કેમ ન હોય, તમારી યાત્રા એક ઉદ્દેશ્યની દિશામાં શરૂ થાય છે, એટલે કે પરમ દેશના ઉદ્ધારની દિશામાં તે શરૂ થાય છે. તો દાસત્વમાંથી છુટકારો મેળવવો જ તે પહેલો અનુભવ છે. ગલાતીઓ 1 અધ્યાય તેની 4 કલમ જ્યારે વાંચીએ છીએ, ગલાતીઓ 1:4 આ સંસારના, આ પૂર્ણ સંસારના દાસત્વમાંથી આપણને છુટકારો અપાવવા માટે ઈશુએ વધસ્તંભ પર પોતાનું બલિદાન ચડાવ્યું. આવી રીતે આપણે વાંચીએ છીએ. આ સંસારમાં, પૂરા સંસારમાં જે દેખાય છે તે કામ, વાસના, વેશ્યાવૃત્તિ, જીવનની અંદર અહંકાર, બહારી દેખાવો અથવા તેના પ્રત્યે અંધવિશ્વાસ, તો આ સંસારની દરેક વાતોમાંથી પ્રભુ આપણને છુટકારો અપાવે છે. ઉદ્ધાર જે છે તે છે દાસત્વમાંથી છુટકારો મેળવવો, એક ખોટા અંધવિશ્વાસથી છુટકારો મેળવવો. પાપ અને શ્રાપના દાસત્વમાંથી છુટકારો મેળવવો જ કહેવાય છે ઉદ્ધાર મેળવવો. તે 1 પિતર 1 અધ્યાય તેની 18મી અને 19મી કલમ જ્યારે તમે વાંચશો તેમાં વિસ્તારમાં એક વાત કહેવામાં આવી છે. જુઓ, કેમ કે તમે જાણો છો કે તમારા પૂર્વજોથી ચાલતા આવેલા વ્યર્થ આચરણથી વિનાશી વસ્તુઓ વડે, એટલે રૂપા અથવા સોના વડે નહીં, પણ ખ્રિસ્ત જે નિષ્કલંક તથા નિર્દોષ હલવાન જેવા છે, તેમના મૂલ્યવાન રક્તથી તમારો ઉદ્ધાર કરવામાં આવ્યો છે. તો આ છુટકારો કેવી રીતે મળ્યો? ત્યારે પ્રભુએ મૂસાને મોકલીને તે લોકોને ચમત્કારિક ચિહ્નોને બતાવીને છુટકારો અપાવીને લાવ્યા. પરંતુ આપણને જે છુટકારો મળ્યો તે છે ઈસુ ખ્રિસ્તનો બહુમૂલ્ય લહુના દ્વારા. તે દિવસમાં મિસર દેશના દાસત્વમાંથી છુટકારો અપાવવા માટે ફસહ મેમના એટલે કે એક હલવાનને લઈને તેનું જે લહુ છે તેને આંગણામાં લગાવવામાં આવ્યું. ત્યાંના દરેક ઘરમાં જેમને છુટકારો જોઈએ છે તે દરેકના ઘરના આંગણા પર તે હલવાનનું લોહી લગાવવામાં આવ્યું. તે જ ફસહ ઉત્સવ કહેવાય છે. જે ઘરોમાં લહુ લગાવવામાં આવ્યું હતું તે દરેકે છુટકારો મેળવ્યો અને તે બધા મૃત્યુના મોંમાંથી બહાર નીકળ્યા અને તે દેશને છોડીને નીકળ્યા. આવી રીતે પવિત્ર બાઇબલમાં આપણે વાંચીએ છીએ. અને તેવી જ રીતે આપણને પાપ અને શ્રાપના દાસત્વમાંથી છુટકારો અપાવવા માટે ઈસુ ખ્રિસ્ત જે હલવાન કહેવાય છે તેમણે વધસ્તંભ પર મરીને પોતાનું લહુ વહાવીને તે લોહી દ્વારા તેમણે આપણને છુટકારો અપાવ્યો. શેનાથી આપણને છુટકારો અપાવ્યો? ગલાતીઓ 1:4 કહે છે, પૂરા સંસારથી, આ સંસારના પાપોમાંથી છુટકારો મેળવ્યો. અહીં વચન કહે છે કે કેમ કે તમે જાણો છો કે તમારા પૂર્વજોથી ચાલતા આવેલા વ્યર્થ આચરણથી વિનાશી વસ્તુઓ વડે, એટલે કે અંધવિશ્વાસ, માણસોને નમન, ભૂત પ્રેતોને નમન, અંધવિશ્વાસ, આ બધા કામોમાં આપણે જે વિશ્વાસ કરવા લાગીએ છીએ તે બધા ખોટા કામોથી છુટકારો, વ્યર્થ આચરણથી આપણને છુટકારો મળી જાય છે. પરમેશ્વરના બાળક હોવાનું સૌભાગ્ય મળે છે. તે કેવી રીતે મળે છે? ઈસુ ખ્રિસ્તના લોહીથી આપણને મળે છે. તો હવે તેમના લોહીથી છુટકારો મેળવીને મિસર દેશના દાસત્વમાંથી ઇઝરાયેલના લોકો બહાર આવ્યા, તેવી રીતે આપણે પાપના દાસત્વમાંથી બહાર નીકળી આવીએ. તે કેવી રીતે થયું? ઈસુ ખ્રિસ્તનું લોહી, વધસ્તંભ પર વહાવવામાં આવ્યું લોહી આપણા પાપોને વધસ્તંભ પર ઉચકી લીધું એટલા માટે, આપણા શ્રાપને ઉચક્યું છે એટલા માટે, તેમણે એક હલવાન બનીને વધસ્તંભ પર સ્વયંનું બલિદાન ચડાવ્યું એટલા માટે,
ઈસુ ખ્રિસ્તનું લોહી તે સમસ્ત પાપોને દૂર કરીને આપણને શુદ્ધ કરે છે. તો લોહી દ્વારા થવાવાળો જે છુટકારો મળે છે, ઈસુ ખ્રિસ્તને સ્વીકારવું તે કોઈ ધર્મ પરિવર્તન નથી. એક ધર્મથી બીજા ધર્મમાં બદલવાથી કોઈ ફાયદો થતો નથી. છુટકારો, પાપોથી છુટકારો, શ્રાપોથી છુટકારો, દાસત્વમાંથી છુટકારો, ઈસુ ખ્રિસ્તના લોહી દ્વારા મળવાવાળો છુટકારો. મિસર દેશમાંથી તે લોકોને છુટકારો મળી ગયો. હવે તમે ઉદ્ધાર કેમ મેળવ્યો? કેમ પ્રભુએ તમારો ઉદ્ધાર કર્યો? કેમ તેમણે તમારું અને આપણા ઉપર લોહી છીડકીને શુદ્ધ કર્યું? એક દાસત્વમાંથી છુટકારો અપાવીને પરમ ઉદ્ધાર દિશામાં આપણું માર્ગદર્શન કરવા માટે. આ સમયે આપણે એક યાત્રામાં છીએ. જેમણે ઉદ્ધાર પ્રાપ્ત કર્યો છે, જેમણે પણ ઈશુને મનથી સ્વીકાર્યું છે, તે દરેક એક યાત્રામાં છે. મિસર દેશમાંથી નીકળીને કનાન દેશ સુધી. તમે પવિત્ર બાઇબલ વાંચીને જુઓ. નિર્ગમનથી લઈને યહોશુ સુધી જ્યારે તમે વાંચશો તો તે જે માર્ગ પર ચાલ્યા હતા તે માર્ગ કેવો હતો? ઉદ્ધારના દિશામાં જ્યારે પરમેશ્વર ચલાવતા હતા તો પરમેશ્વર આપણને જે માર્ગ પર ચલાવે છે તે કેવો માર્ગ રહેશે તમે જાણી લેશો. લાલ સમુદ્ર વચમાં આવે છે. ફિરૌનની સેના તેમનો પીછો કરી રહી છે. તેમનાથી બચવા માટે ભૂકા અને તરસ્યા રહેવાવાળી એક પરિસ્થિતિ. એક મોટા રણની અંદર પાણી નથી. નાના બાળકો તે તરસથી રડી રહ્યા છે. જ્યાં પણ પાણી મળે છે તે બધું પાણી કડવું હોય છે. તે કડવાશથી છુટકારો કેવી રીતે મળ્યો? તે પછી તેઓ એલીમથી પસાર થાય છે. તેના પછી એક વિશાળ જંગલ આવે છે. હવે ખાવા માટે શું કરવું? ત્યારે પ્રભુ ખાવાનું આવે છે. હવે પાણી માટે શું કરવું? ત્યારે તે પાણીના સ્ત્રોત પાસે પ્રભુ લઈ આવે છે. તે લોકો કહે છે કે અમને નોનવેજ ખાવું છે. તેના માટે પણ પ્રભુ પ્રબંધ કરે છે. મોટા મોટા આશ્ચર્ય કરીને પ્રભુએ ચમત્કાર કર્યા. રફી દ્વીપમાં આવીને અમાલેકીઓ સાથે યુદ્ધ થાય છે. શત્રુ તેમના ઉપર આક્રમણ કરે છે અને ત્યારે યુદ્ધ કરવું પડે છે. તે દેશના એકદમ નજીક પહોંચી જાય છે. થોડીક દૂરી પર કનાન દેશ તેમને દેખાઈ રહ્યો છે, પરંતુ વચ્ચે એક મોટી અર્ધન નદી છે. તે નદીને કેવી રીતે પાર કરવું? તે નદીને પણ પાર કરી ગયા. પછી એક તેમણે મોટી દીવાર ઊભી કરી છે. આ મોટી દીવારને કેવી રીતે પાર કરી શકશું? તો પ્રભુ તેમને પાર કરાવીને લઈ જાય છે. દરેક કાર્યમાં પરમેશ્વર તેમને કેવી રીતે ચલાવે છે તે બાઇબલમાં આપણે જોઈ શકીએ છીએ. કોના માટે આ બધું લખવામાં આવ્યું છે? આપણા માટે. આપણા માટે તે સંપૂર્ણ વિસ્તારમાં લખવામાં આવ્યું છે કે તમે ઉદ્ધાર મેળવીને પાપોથી એટલે કે મિસર દેશમાંથી તમે બહાર આવી ગયા તો આ માર્ગ ઉપર જ ચાલવું પડશે. જે માર્ગ પર તમે ચાલશો તે આડો તેડો ત્રાસો વિરોધીઓથી ભરાયેલો માર્ગ રહેશે, પરંતુ હું તમારી સાથે રહીશ, તમને ચલાવીશ. આવું એક વચન આપે છે. આવા માર્ગ પર ચાલતી વખતે જ આવી ઘટનાઓ થાય છે. એટલે જ પરમેશ્વર આવી રીતે વચન આપી રહ્યા છે. નિર્ગમનના જે અધ્યાયો છે તેને જો તમે નિરંતર વાંચતા રહેશો તો તમે જોશો કે આપણા જીવનમાંથી ઘટિત ઘટનાઓ છે તેના વિશે લખવામાં આવ્યું છે. જ્યારે તમે વાંચશો તો તમે સમજી જશો કે પરમેશ્વરે કેવી રીતે તેમને ચલાવ્યું. કેવળ પુરુષો 6 લાખ લોકો હતા આવી રીતે પવિત્ર બાઇબલ કહે છે. આવું છે તો યુવાન લોકો, યુવાઓ જે પુરુષો હોય છે તેટલું જ નહીં, યુદ્ધ માટે પ્રશિક્ષિત થયેલા જે લોકો હોય છે, અને કેવળ યુવાન નહીં, જે વૃદ્ધ લોકો હતા તે પણ, તે બધા જ મળીને 6000 લોકો હતા. તે પછી બાળકો, કુમાર અવસ્થાના લોકો, નાના બાળકો, સ્ત્રી, પુરુષ, વૃદ્ધો બધા મળીને 30 લાખ લોકો. 30 લાખ લોકો મિસર દેશમાંથી બહાર નીકળીને આવ્યા. આ 30 લાખ લોકોને એક નવા દેશની દિશામાં ચાલવાનું છે. જરા વિચારીને જુઓ, કલ્પના કરી જુઓ. 30 લાખ લોકો. તે લોકોને જે માર્ગ પર ચલાવવામાં આવ્યું તે પરમેશ્વરનું એક અદ્ભુત કાર્ય છે. તમે અહીં ધ્યાનથી જોશો તો આપણા જીવનના વિશે જ અહીં લખવામાં આવ્યું છે. આપણા આત્મિક જીવનનો અનુભવ અહીં લખવામાં આવ્યો છે. આપણે જે સમસ્યાનો સામનો કરીએ છીએ તે લખવામાં આવ્યું છે. આ બધુંનું ધ્યાન કરવા માટે હમણાં સમય નથી, પરંતુ 14મો અધ્યાય તેમાં જે ઘટનાઓ ઘટિત થઈ છે તેના વિશે હું કહેવા માંગુ છું. સૌથી પહેલા 13મો અને 14મો આ બંને અધ્યાયમાં સૌથી પહેલા આ જે માર્ગ ઉપર ચાલી રહ્યા હતા, ઉપદ્રવથી ભરાયેલો આ માર્ગ હતો. શરૂઆતથી આપણે જોઈએ છીએ અને આજ પ્રભુ આપણને કહે છે પ્રેરિતોના કૃત્યો 14મો અધ્યાય તેની 22મી કલમ જુઓ. તેઓએ શિષ્યોના મન દ્રઢ કરતા તેઓને વિશ્વાસમાં ટકી રહેવાને સુબોધ કર્યો અને કહ્યું કે આપણને ઘણા સંકટમાં થઈને ઈશ્વરના રાજ્યમાં જવું પડે છે. તમે ઈશુને સ્વીકારીને જ્યારે ઉદ્ધાર મેળવો છો ત્યારે એક યાત્રા શરૂ થાય છે. સ્વર્ગલોકની યાત્રા, સ્વર્ગના દિશામાં આપણી એક યાત્રા. આપણે આગળ વધીએ છીએ. પ્રત્યેક વર્ષ વીતતા સમય આપણે સ્વર્ગ તરફ આગળ વધીએ છીએ. તેનો અર્થ આ જ છે. ત્યાં જવાનો માર્ગ શું છે? તે પ્રભુના માર્ગથી થઈને
પરમેશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવાનું છે. ઉપદ્રવ વગર કોઈ ખ્રિસ્તી જીવન જ નથી. ઉપદ્રવ આવશે, અત્યાચાર થશે, જંગલના માર્ગમાંથી પ્રભુ ચલાવશે. કેટલીક આવશ્યકતા રહેશે, પરંતુ ચમત્કાર કરીને, અદ્ભુત કાર્યો કરીને, આવશ્યકતાઓની પૂર્તિ કરીને ચલાવતા રહેશે. આ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. તો ઉપદ્રવના વચ્ચે જીવવું જ ખ્રિસ્તી જીવન છે. અને તેવી જ રીતે પહેલો પિતર તેનો પહેલો અધ્યાય જુઓ. પિતર એક સારી વાત કહે છે, અને જે તારણ છેલ્લા સમયમાં પ્રગટ થવાની તૈયારીમાં છે તે તમને મળશે. ત્યાં સુધી ઈશ્વરના સામર્થ્ય વડે વિશ્વાસથી તમને સંભાળી રાખવામાં આવે છે. આપણી સ્વતંત્રતા ક્યાં છે ખબર છે? સ્વર્ગમાં. ઉદ્ધાર પ્રાપ્ત કરવાવાળા દરેક પરમેશ્વરની સંતાનની સ્વતંત્રતા સ્વર્ગલોકમાં જ રાખવામાં આવી છે. ત્યાં આપણે જવાનું છે અને જેને તેને મેળવવાનું છે. અને તે જ દિશામાં આપણે યાત્રા કરી રહ્યા છીએ. અને તે જ કારણ તમને મગન થતા રહો, કેમ કે જ્યારે અંતિમ શ્વાસ લેશો ત્યારે ઈશુની પાસે તમે રહેશો. અથવા ઈશુ જ્યારે પાછા આવશે ત્યારે અંતિમ સમયમાં હું ઈશુની સાથે રહીશ. ઈશુ મને સામર્થ્ય આપશે. આવી એક પ્રસન્નતા આપણી અંદર રહેશે. એટલા માટે તમે બહુ આનંદ કરો છો. જો કે હમણાં થોડી જ વાર સુધી અગત્યના કારણથી જુદા જુદા પ્રકારના પરીક્ષણ થયાથી તમે દુઃખી થયા છો. દુઃખી થવું પડશે. પરમેશ્વરના સંતાને દુઃખના માર્ગ પર ચાલવું અવશ્ય છે. આ વાત તમે જાણી લો. દુઃખી થવું અવશ્ય છે. કેમ દુઃખી થવું જોઈએ? જેથી તમારા વિશ્વાસની પરીક્ષા, જે અગ્નિથી પરખાયેલા નાશવંત સોના કરતા બહુ મૂલ્યવાન છે, તે ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાને સમયે સ્તુતિ, માન તથા મહિમા યોગ્ય થાય. એટલા માટે આ પરીક્ષા. એટલે જ દુઃખોથી ભરેલો માર્ગ. આપણો વિશ્વાસ દુઃખી સમયમાં કેવો છે? બધું સારું હોય છે ત્યારે ઈસુ ખૂબ જ સારું છે કહેવું સરળ છે, પરંતુ દુઃખોનો સામનો કરશો ત્યારે, જ્યારે કડવાશવાળો સમય આવી જાય છે, યહોવા ખૂબ જ સારા છે, ઈશુ ખૂબ જ સારા છે, શું કહી શકશો? યર્દન નદીના પાણી વહેતી વખતે જ્યારે ડરની સ્થિતિમાં જોયું તો યહોવા સારા છે, ઈશુ સારા છે, તે ચલાવશે, આવું વિશ્વાસની સાથે કહ્યું. યરીહો નગર જોઈને તેમાં જવા માટે કોઈ માર્ગ નથી. સામે એક મોટી રૂકાવટ છે. હવે શું કરવું? આવી એક દુઃખી પરિસ્થિતિમાં પણ ઈશુ મારો સાથ છોડશે નહીં, તે મને ચલાવશે. શું આવા વિશ્વાસ સાથે તમે કહી શકશો? તે વિશ્વાસ સાથે જે પ્રતીક્ષા કરે છે તે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરશે. તેના માટે દુઃખી થવું અવશ્ય છે, ઉપદ્રવ અવશ્ય છે, કેમ કે તે માર્ગમાં જ પ્રભુ આપણને ચલાવશે. ઈશુને સ્વીકારશું તો કોઈ પણ ઉપદ્રવ નથી, કોઈ પરેશાની નથી, કોઈ પણ દુઃખ નથી. આપણે આરામથી જીવીશું. જો આવી રીતે કોઈ કહેશે તો વિશ્વાસ કરશો નહીં. ઈશુએ ક્યાં પણ આવું નથી કહ્યું કે મારું અનુસરણ કરશો તો બીમાર પડશો નહીં, દુઃખી નહીં થશો, મૃત્યુ આવશે નહીં, કોઈ દુઃખ ન થશે. આવી રીતે પ્રભુએ કહ્યું નથી. તેના બદલે પ્રભુએ કહ્યું કે સંસારમાં ઉપદ્રવ છે. તમારા માટે સંસારમાં ઉપદ્રવ છે, અત્યાચાર છે, સંકટ છે, પરંતુ આ બધાની વચ્ચે હું સાથે રહીશ. એટલા માટે ભયભીત થશો નહીં. આવી રીતે જ પ્રભુએ વચન આપ્યું કે ઉપદ્રવની વચ્ચે, પરેશાનીઓની વચ્ચે, કમી અને આવશ્યકતાની વચ્ચે હું સાથે રહીને ચલાવીશ. આજ તેમનું વચન છે. તકલીફ નહીં આવશે એવું નથી. એટલા માટે તો આ અધ્યાયને જ્યારે વાંચીએ છીએ તો સાફ સાફ સમજી શકીએ છીએ. ફિલિપિયો 3:20 પાઉલ કહે છે, આપણો સ્વદેશ સ્વર્ગ છે. તમારું ઘર ક્યાં છે? હમણાં તમે ક્યાં રહો છો? સંસારમાં જીવવાનો થોડોક સમય હોય છે જે આપણે જીવીએ છીએ. 70 વર્ષ, વધારે ને વધારે 80 વર્ષ તે જીવનકાળ હોય છે. તે માટે સંસારમાં જીવવા માટે ઘર જોઈએ છે, નોકરી જોઈએ, આવક જોઈએ તો જ જીવી શકાય છે. અને આ બધું જે યહોવા આપે છે, નોકરી અપાવે છે, તેના અનુસાર શિક્ષણ આપે છે, રહેવા માટે મકાન આપે છે, અહીં જીવવા માટે કોઈ પણ કમી વગર વ્યવસ્થા કરીને આપે છે. પરંતુ આ બધું સ્થાયી નથી, આ બધું અસ્થાયી છે. તો આપણો સ્વદેશ ક્યાં છે? સ્વર્ગમાં છે. અનંતકાળ સુધી આપણે ઈસુની સાથે જીવવાના છીએ. ત્યાં એક ખૂબ જ મોટું ઘર પરમેશ્વર આપણા માટે બનાવી રહ્યા છે. એટલા માટે તો આપણું સ્વદેશ, આપણી રહેવાની જગ્યા તે સ્વર્ગલોકમાં છે. ને ત્યાંથી આવવાવાળા ઈસુ ખ્રિસ્ત જ્યારે ફરીથી પાછા આવશે ત્યારે તેની માટે તૈયારી કરીએ છીએ. આજ આપણા વિચારની અંદર હોવું જોઈએ. આપણું ઘર ક્યાં છે? તે સ્વર્ગલોકમાં છે. હમણાં જે અહીં ઘર છે તે અસ્થાયી છે, થોડા સમય માટે આ સંસારમાં જીવવા માટે, પરંતુ અનંતકાળમાં મારા જીવવા માટે ઘર સ્વર્ગલોકમાં છે. ત્યાંથી ઈશુના આવવા માટે હું પ્રતીક્ષા કરું છું. તો અહીં જીવવા માટે જે કાર્યનો આપણે સામનો કરીએ છીએ તે નિર્ગમન, લેવીય, ગણના, પુનર્નિયમ આ બધામાં લખવામાં આવ્યું છે. સૌથી પહેલું જે કામ છે તે છે નિર્ગમન 13મો અધ્યાય, તેની 17મી અને 18મી કલમ જુઓ. ફારૂને લોકોને જવા દીધા ત્યાર પછી, ફારૂન જે હતો તે મિસ્ર દેશનો રાજા હતો.
તેણે જ તેમને દાસ બનાવ્યું હતું અને કહે છે કે જાઓ, ત્યાં બીમારી ફેલાય છે, એટલા માટે તમે અહીં રહેશો તો મારો દેશ બરબાદ થઈ જશે. આવી રીતે બોલીને મોકલ્યો. અને જ્યારે જવાની આજ્ઞા આપી દીધી તો શું થાય છે જુઓ. પલિસ્તીઓનો દેશ નજીક હતો તો પણ ઈશ્વરે તેઓને તે માર્ગે થઈને ચલાવ્યા નહીં, કેમ કે ઈશ્વરે કહ્યું, રખેને યુદ્ધ જોઈને લોકો પસ્તાય ને મિસરમાં પાછા જાય. પણ ઈશ્વરે લોકોને ફંટાવીને સૂફ સમુદ્ર પાસેના અરણ્યને માર્ગે ચલાવ્યા અને ઇઝરાયેલી લોકો શસ્ત્ર સજ્જિત થઈને મિસર દેશમાંથી નીકળ્યા હતા. તો જોઈ લીધું, મિસર દેશમાંથી તેઓ બહાર નીકળી આવ્યા. દાસત્વને છોડીને તેઓ બહાર નીકળી આવ્યા. હવે જવું કેવી રીતે? પલિસ્તીઓના દેશમાંથી નીકળીને જશું તો કનાન દેશ પાસે છે. તો મિસર દેશમાંથી પલિસ્તીઓનો દેશ, પછી કનાન પહોંચી શકાય, ત્યાંથી નજીક છે. પરંતુ પ્રભુએ તેવી રીતે ન ચલાવ્યું. પ્રભુએ તેમને ફરાવીને લઈ ગયા. આ વચન પર ધ્યાન આપો. પલિસ્તીઓની પાસે જઈને જશું તો પાસે છે. પ્રભુ ફરાવીને લઈ જાય છે કે નહીં? લાલ સમુદ્રના જંગલમાંથી ફરાવશું, બીજા રસ્તામાંથી લઈ ગયા. તેમને આ રીતે કેમ લઈ જવામાં આવ્યું? કેમ કે લોકોએ જો આ યુદ્ધ જોયું તો પસ્તાવો કરીને મિસ્ર દેશમાં પાછા જતા રહેશે. કેમ કે તેમને યુદ્ધ વિશે કોઈ પણ જાણકારી ન હતી. તે 430 વર્ષથી દાસત્વમાં હતા. નોકરનું કામ કરવું, ઘરનું કામ કરવું, માત્ર તે જ જાણતા હતા. યુદ્ધ કરવું જાણતા ન હતા. પલિસ્તીઓનો રાજા છે, પલિસ્તી લોકો છે, તેઓ તેમને જોઈને જ કે અમારા દેશ ઉપર સંકટ આવી ગયું છે અને સેના લઈને આ લોકો આવ્યા તો તેઓ તેમની સામે યુદ્ધ કરી શકશે નહીં, ડરી જશે. અરે આ લોકો તો અમને મારવા આવે છે, ફરીથી મિસર જતા રહેશે, ત્યાં આપણે જીવિત તો રહી શકીએ છીએ. આવી રીતે વિચારીને તેઓ પાછા ન ફરી જાય તે માટે, યુદ્ધ જોઈને પસ્તાવો કરીને આ લોકો ફરીથી પાછા ન ફરી જાય, તેઓ નિરાશ ન થઈ જાય તે માટે લાંબા માર્ગમાંથી લઈ જાય છે. યુદ્ધ નથી જોઈતું, હું તમને બીજા માર્ગમાંથી લઈ જઈશ, લાલ સમુદ્ર તરફથી જાઓ. આવી રીતે પ્રભુ ચલાવે છે. તો સૌથી પહેલા પ્રભુ જ્યારે આપણો ઉદ્ધાર કરે છે તે દિવસોનો વિચાર કરો. તે સરળ માર્ગમાંથી ચલાવશે. શું તમે જાણો છો, જ્યારે મેં ઉદ્ધાર પ્રાપ્ત કર્યો હતો, તમે જે દિવસે ઉદ્ધાર પ્રાપ્ત કર્યો હતો ત્યારે જે પણ માંગતા તે મળી જતું. તે દિવસો વિશે વિચારી જુઓ. જે પણ માંગતા તે મળી જતું હતું, એકદમ આપી દેતા, તરત આપી દેતા, તેવી રીતે ચલાવતા. પરંતુ જ્યારે હું સેવકાઈમાં આવ્યો તો સેવકાઈ માટે પોકાર કરીને, પ્રાર્થના કરીને, એક એક કરીને મેળવ્યું તો ધીરે ધીરે મળતું. ત્યારે જ મારી માતાએ ઉદ્ધાર પ્રાપ્ત કર્યો. મારી માતાએ બાઇબલ વાંચ્યું, ઉદ્ધાર પ્રાપ્ત કર્યું અને ઈશ્વરને સ્વીકાર કર્યું. નહીં તો મારી માતા આટલો મોટો ચાંદલો લગાવતી હતી. મેં તેમને ક્યારે ન કહ્યું કે આવું ન કરો, આ નમન ન કરો, ચાંદલો ન લગાવો. મેં આવું ન કહ્યું. મેં કેવળ ઈસુ વિશે જ કહેતો હતો. તેમણે બાઇબલ વાંચવાનું શરૂ કર્યું. ઈસુ વિશે જાણીને તેમણે પોતે પ્રભુ સાથે મેળમિલાપ કરીને ઉદ્ધાર મેળવ્યો અને આ બધું કાઢીને ઈસુ પ્રત્યે પોતાના વિશ્વાસને દ્રઢ બનાવ્યું. તેમણે કહ્યું કે તમે ખૂબ જ તકલીફ ઉચકીને પ્રાર્થના કરો છો, આવી રીતે પ્રાર્થના કરો છો, ત્યારે જ પ્રભુ આપશે, આમ કહો છો. મારી સાથે આવું નથી થયું. હું માંગુ છું તરત મળે છે. પ્રભુથી જ્યારે પણ માંગુ છું મને આપે છે. ખૂબ જ સરળતાથી તેમની પાસેથી મેળવું છું. ત્યારે હું વિચારતો હતો, તમે હમણાં ઈસુને નવું નવું અપનાવ્યું છે. જો તમને ન મળશે તો તમે નિરાશ થઈ જશો, ઉદાસ થઈ જશો. આ વિચારીને તે તરત તમને આપી દે છે. તો આવી રીતે થોડા દિવસો સુધી સરળ માર્ગો પર ચલાવશે. તેના પછી જે લાલ સમુદ્ર આવશે, ફારૂનની સેના આવશે, મારા નિકળવાસ આવશે. એટલા માટે એકદમથી યુદ્ધ જોશું તો આપણે ભયભીત થઈ જશું ને. એટલા માટે મારી માતા એક દિવસે મને કહ્યું કે કેમ તમે આટલી તકલીફ ઉચકીને, આંસુ વહાવીને પ્રાર્થના કરીને પ્રભુ પાસે માંગો છો? હું તો આરામથી ઈસુ પાસે જ્યારે માંગુ છું તો મને મળી જાય છે. આવી રીતે મારી માતાએ મને કહ્યું. ત્યારે મેં જાણ્યું કે પવિત્ર બાઇબલનું વચન કેટલું સાચું છે. તમે પોતે વિચારો, ઉદ્ધાર પ્રાપ્ત કરવાના શરૂઆતના દિવસોમાં તમે જે માંગતા તે મળી જતું. જે પ્રભુ પાસે માંગતા હતા તે મળી જતા. તે સરળ માર્ગમાં તમને ચલાવતા હતા. કેમ કે જો તમે નિરાશ ન થઈ જાઓ અથવા કોઈ માનસિક તણાવમાં ન આવો, તમે ફરીથી મિસર દેશમાં જઈને પાપી જીવન જીવવા માટે ન જાઓ. એટલા માટે તે એક સરળ માર્ગ પર તમને ચલાવશે. મેં પણ ઉદ્ધાર મેળવવાના શરૂઆતના દિવસોમાં ઘણું બધું વિચાર્યું. તે દિવસોમાં મારી માંગતા વખતે પ્રભુ આપી દેતા. સવારે માંગતો સાંજે મળી જતું. હું વિચારતો પ્રભુ પાસે જે પણ માંગુ તરત મળે છે. મને ખૂબ જ આશ્ચર્ય થતું કે પ્રભુ તો તમે આપો છો, તમે પ્રભુ કેટલા સારા છો. પ્રભુ જોઈ છે, થોડાક દિવસો વીતી જવા દે દીકરા, તો હજુ મેચ્યોર થઈ જતું, હજુ બાળક છે. એકદમ તેવી જ રીતે જ્યારે ઘરમાં કોઈ બાળકનું જન્મ થાય છે તો જ્યારે તે 4-5 વર્ષનો થઈ જાય છે ત્યારે જે માંગશું મળી જાય છે ને. તે માંગે છે મને આ ખરીદીને આપો, ચલો બાળક માંગે છે તેને ખુશ થવા દો.
પરંતુ જ્યારે તે 14-15 વર્ષનો થઈ જાય છે ત્યારે તે જે પણ માંગશે ત્યારે ખરીદીને આપણે આપતા નથી. ત્યારે જ તે બદલાવ દેખાય છે. પહેલા તે નાનો બાળક હતો ત્યારની વાત અલગ હતી. જેવી રીતે મેચ્યોર થાય છે, શું સારું છે શું ખોટું છે, કયા માર્ગ પર ચાલવાનું છે, આવી રીતે જ્યારે માતા પિતા ચલાવે છે તો ઉદ્ધાર પ્રાપ્ત કરવાના શરૂઆતમાં એક બાળકની જેમ તે આપણને ચલાવે છે. પરંતુ આત્મિક જીવનમાં થોડું વધ્યા પછી તે કઠિન માર્ગો પર આપણને ચલાવશે. તે આપણા માટે જરૂરી છે. તે માર્ગ ઉપર જ આપણે ચાલવાનું છે. એટલા માટે તો પરમેશ્વર આપણને તે માર્ગ ઉપર ચલાવે છે. હવે જુઓ, પહેલા એક સરળ માર્ગ, જે માર્ગ પર પ્રભુ આપણને ચલાવે છે. મારા વાલા પ્રિયો, કોઈને કોઈ વાતને લઈને તમે ભયભીત છો, એટલા માટે તો પ્રભુએ તમારી સાથે વાત કરી. જુઓ, ડરને સંતુષ્ટિ, પ્રસન્નતા અને શાંતિમાં બદલશે. તમારા જીવનમાં જે ડર છે તે તેને આનંદમાં બદલી નાખશે. ઈસુ કહી રહ્યા છે, હું જીવિત છું તો તમે કેમ ડરો છો? જીવિત થઈને ઉઠવાવાળા ઈસુને તમે સ્વીકારી લો. વિશ્વાસ સાથે તેમને જીવનમાં તમે સ્થાન આપો. કહો, ઈસુ મારી સાથે છે, તે જીવિત પ્રભુ છે, તે મારે માટે પૂરતા છે. આમ કહો, તે બધું જ સંભાળી લેશે. ડર નીકળીને ગાયબ થઈ જશે અને તમારા મનમાં એક આત્મિક શાંતિ આવી જશે. શું આજે તમારા મનમાં શાંતિ છે? સુખ શાંતિ છીનવાઈ ગઈ છે લાગે છે? વિચારીને જુઓ. હવે તમારો જમણો હાથ ઊંચો કરીને કહો કે હે પરમપિતા, તમે વધસ્તંભ પર મરી ગયા, તમને દફનાવવામાં આવ્યું અને ત્રીજા દિવસે તમે જીવી ઉઠ્યા. તમે પુનઃ જીવિત થયા મારા માટે, મારો ડર દૂર કરીને મને શાંતિ આપવા માટે, મારા ચમત્કાર માટે, સાજાપણા માટે, મને છુટકારો અપાવવા માટે, મારા માટે જ તમે મરીને ફરીથી સજીવન થયા. હું વિશ્વાસ કરું છું જે પણ આ સમયે વિશ્વાસની સાથે પ્રાર્થના કરી રહ્યા છે તેમના ઉપર તમારો સામર્થ્ય હાથ ઉતરીને આવે. ઈશુના નામમાં સાજાપણું આપવડું સામર્થ્ય ઉતરે. ઈસુ ખ્રિસ્તના નામમાં છુટકારાનું સામર્થ્ય ઉતરી આવે. દરેકને સ્પર્શ કરો, દરેક માટે ચમત્કાર કરો, દરેકને પ્રસન્ન કરો. તેમના ઈચ્છિત કાર્યોમાં ચમત્કાર થાય ઈસુ ખ્રિસ્તના નામથી. તમે આવું કરી દીધું છે માટે સ્તુતિ થાઓ, સ્તુતિ થાઓ, સ્તુતિ થાઓ પિતા. તમારા બાળકો, તેમણે જે આશીર્વાદ પ્રાપ્ત કર્યો તે સદા તેમના પર બની રહે. કૃપા આપો. ઈસુ ખ્રિસ્તના નામથી પ્રાર્થના કરીએ છીએ પરમ પિતા. આમેન, આમેન. પ્રિય દર્શકો, તમે કાર્યક્રમ જોઈને આશીષ પામી એવો વિશ્વાસ છે. તમે જે ભલાઈ પ્રાપ્ત કરો તેમને અમને અવગત કરવાનું ના ચૂકશો. પરમેશ્વરની કૃપા તમ સર્વ પર બની રહે. આમેન. For further details and prayer support, contact Jesus Redeems Ministries, Nallumavadi, Tuticorin District, 628211. Our phone number 04435454545. Email info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.